નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ। 70 વર્ષીય વરિષ્ઠ નાગરિક શામલાલજી સૈન્યમાંથી નિવૃત્ત થયા હતા। શામલાલજી અને તેમની પત્ની દેવી કાંતાદેવીએ પોતાનું જીવન વ્યતીત કરવા માટે પેન્શન ઉપર નિર્ભર હતા, કારણ કે તેમનો કોઈ પુત્ર ન હતો, ફક્ત 5 દીકરીઓ હતી। તેઓએ લગ્ન કરી લીધા હતા અને પતિ પત્ની એકબીજાની સાથે સારી રીતે જીવન વિતાવી રહ્યા હતા। બધું જ સારા રીતે ચાલી રહ્યું હતું, પરંતુ કહે છે ને, સમય સામે કોઈની ચાલતી નથી। એક દિવસ અચાનક રાત્રે ઊંઘમાં કાંતાદેવીનું અવસાન થઈ ગયું। શામલાલજી માટે વૃદ્ધાવસ્થામાં સહારો સમાપ્ત થઈ ગયો અને આ ઉંમરે તેઓ સંપૂર્ણપણે એકલા રહી ગયા। કાંતાદેવીના નિધન પછી તેમણે તમામ દીકરીઓને પિતાની ચિંતાની લાગણી થઈ કે આ મુશ્કેલ સમયમાં તેઓ એકલા કેવી રીતે રહેશે। તેમના ખોરાક, ખાણું પીણું અને દવાઓને ધ્યાન કોણ આપશે? 5 દીકરીઓએ ઘણી વિચારીને નક્કી કર્યું કે તેમના માટે એક સ્થાયી કામવાળી બાઈની વ્યવસ્થા કરી દેવાય, જે તેમના પિતા અને ઘરની સંભાળ રાખી શકે। તમામ બહેનોએ આ વિચાર યોગ્ય લાગ્યો અને થોડા દિવસોમાં જ શામજીલાલ માટે ઘરકામ માટે એક બાઈ રાખવામાં આવી। થોડા દિવસો પછી બધી દીકરીઓ પોતાના ઘરો પરત ફરી ગઈ। તેઓ પણ તેટલો સમય પિતાજી સાથે રહી શકે। તેમનો પોતાનો પરિવાર પણ હતો અને હવે શામજીલાલજી સંપૂર્ણપણે એકલા રહી ગયા। વાતચીત કરનાર, દુઃખ સુખ વહેંચનાર કોઈ જ ન હતું। બાઈ પણ ફક્ત પોતાનું કામ કરતી અને પોતાનામાં મસ્ત રહેતી। આખરે તે એકમાત્ર ખોરાક પીણાની અને ઘરની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી, પિતાનો ભાવનાત્મક સહારો આપવા માટે નહીં। કાંતાદેવીએ નિધન પછી પ્રાંબણના કેટલાક મિત્રો, સગા સંબંધીઓ મળવા આવતા, પરંતુ ધીમે ધીમે બધા આવવાનું બંધ કરી દીધું। હવે શામજીલાલજી માટે કોઈ મળવા માટે આવતું ન હતું। તેઓ જ પોતાની પરિસ્થિતિ કંટાળી ગયા હતા। તેમણે બહાર જવાનું બધું બંધ કરી દીધું અને કાંતાદેવીએ વિયોગમાં એટલા દુઃખી થતા હતા કે હવે તેઓ કોઈ સાથે વાત પણ કરી શકતા ન હતા, કોઈને મળતા નહીં। ક્યારેક ક્યારેક કોઈને ફોન કરી લે તો એ વાત કરી લેતા। શામજીલાલજી આવા દિવસો પસાર થઈ રહ્યા હતા। બહારથી જોયા જરી એને એક આનંદથી લાગતા, પરંતુ હકીકતમાં તેમની વિરુદ્ધ હતી। એકલતા હેઠળ તેમની તબિયત ખરાબ થવા લાગી। તેઓ એટલા બીમાર પડ્યા કે બિછાને સૂઈ જવાની નોબત આવી। તેમણે વાતચીત કરનાર અને સુખ દુઃખ વહેંચનાર કોઈ જ ન હતું, જેના કારણે તેઓ અંદરથી તૂટી જયા રહ્યા હતા। જ્યારે તેમની દીકરીઓ તેમના તબિયત બીમાર હોવાની ખબર પડી, ત્યારે 5 પિતાને મળવા આવી અને તેમના બીમાર પિતાને જોઈને તે હકમંગ થઈ ગઈ અને વિચાર કરી શકે નહીં કે હવે શું કરવું અને કેવી રીતે તેમની દેખભાળ કરવી। દરેકની પોતપોતાની ઘર જિંદગીની જવાબદારીઓ હતી, જેથી કોઈએ હંમેશા પિતાની સાથે રહેવું શક્ય ન હતું, પણ કંઈક તો કરવું પડશે ને। ઘણા વિચારો અને ચર્ચા પછી તમામ દીકરીઓ સહમતી થઈને નક્કી કર્યું કે તેમના પિતા શામજીલાલજી બધી દીકરીઓના ઘરમાં બારી બારી 2-2 મહિના રહેશે, સાથે જ તેમના ઘરમાં વહેંચી નાખવામાં આવે, જેથી તેમની દેખભાળ સરળતાથી થઈ શકે। બધાને આ વિચાર સારો લાગ્યો કે પપ્પાને મંગળતા આમાં છે તો બધા સાથે રહી શકે, જેના કારણે તેઓ ખુશ રહી શકશે અને ઝડપથી સારું અનુભવશે। જ્યારે ઘર વહેંચવાની વાત શામજીલાલને જણાવવામાં આવી, ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈ ગયા। તેમણે પોતાનું આખું જીવન આ ઘરમાં વિતાવ્યું હતું, તેથી તેને હંમેશા માટે છોડવાનું તેને સહન થતું ન હતું। પણ પરિવારના સર્વસંમતિ લેવાનો નિર્ણય અને સ્વીકારવામાં સિવાય તેમની પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો। તેમણે મન વેઠીને વિચાર્યું કે એકલા રહેવા કરતાં બધું સારું છે કે ઓછામાં ઓછું કોઈ વાતચીત તો કરનાર તો હશે ને, જેથી તેમણે પોતાનું ઘર વેચવાનું નક્કી કર્યું। ઘર વેચાયા પછી તેમણે સૌથી મોટી દીકરી સીમાએ પપ્પાને પોતાના ઘરે લઈ જવા માટે કહ્યું। આ સાંભળીને શામજીલાલજી આનંદથી તેમની દીકરી સાથે જવા માટે તૈયાર થઈ ગયા। સીમાના ઘરમાં શામજીલાલજી 2 મહિના માટે અને સીમાના ઘર રાખવાનો નિર્ણય લેવાનો હતો। જ્યારે પહોંચ્યા, ત્યારે સીમા અને તેના પરિવારમાં અન્ય સભ્યો ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કર્યું। તેમની નાતી એટલે કે પોતાને પણ નાનાજી કહીને પોતાની ખુશી વ્યક્ત કરી। શામજીલાલજી આ સ્નેહ અને પોતપોતાની ખૂબ ખુશ થયા। તેના મનમાં વિચારી રહ્યા હતા, એકલા રહીને જીવન કાપવા કરતાં અહીં બધાની સાથે રહેવું બધું સારું છે। સીમાએ શામજીલાલ માટે રહેવા માટે એક અલગ રૂમ આપ્યો। તેમની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીને તેમને રૂમમાં તેની અનુકૂળ તમામ સુવિધાઓ મૂકી દેવાઈ। રૂમમાં જોડાયેલા બાથરૂમ પણ હતો, તેથી તેમને કોઈ પણ મુશ્કેલી ન થાય। શામજીલાલજી સીમા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા જોઈને ખૂબ જ સંતોષ અનુભવી રહ્યા હતા। તેમણે મનમાં વિચાર્યું, ચાલો ઓછામાં ઓછું આ વૃદ્ધ માણસની કોઈકની જરૂર તો છે, કોઈ તો છે જે મારી સંભાળ રાખે છે।
સીમા અને તેના પરિવાર દ્વારા અપાયેલા પ્રેમથી શ્યામલાલજીનું મન ત્યાં જ લાગી ગયું. ધીમે ધીમે તેની તબિયત પણ સુધરવા લાગી. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો. વચ્ચે વચ્ચે તેમની અન્ય દીકરીઓ પણ ફોન આવતા રહેતા, જેનાથી તેમને સારું લાગતું. સમય પસાર થતો ગયો અને જોતા જોતા શ્યામજીલાલની સીમા ઘરમાં ન રહેતા 1 મહિનો થઈ ગયો. શરૂઆતમાં તેમનું મન ખૂબ સારું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે સીમા તેના પતિ અને બાળકોનો વ્યવહાર બદલાવા લાગ્યો. હવે તેમને ત્યાં રહેવું મુશ્કેલ રહેવા લાગ્યું હતું, કારણ કે સીમાના બાળકો હવે તેમના પ્રત્યે પહેલાની જેમ પ્રેમાળ વર્તન કરતા ન હતા. સીમાનો પતિ પણ હવે તેમનો તેટલો આદર ના આપતો હતો. એક દિવસની વાત છે, જ્યારે શ્યામજીલાલજી તેમના રૂમમાં બેસીને પૂજા કરી રહ્યા હતા. તે સમયે સીમા તેમના રૂમમાં આવી અને પલંગ ઉપર તેમની બાજુમાં બેસી ગઈ. તે તેમની પૂજા પૂર્ણ થવાનો ઇંતજાર કરવા લાગી. આ જોઈને શ્યામજીલાલજીને થોડું આશ્ચર્ય થયું કે આજે અચાનક આ વૃદ્ધ માણસની યાદ કેવી રીતે આવી ગઈ. કારણ કે જ્યારે પણ શ્યામજીલાલજી તેને બોલાવતા, તે કોઈક ને કોઈક બહાનું બનાવીને ટાળી દેતી. તેમણે વિચાર્યું, ખરેખર તો એક મારો કોઈ કામ હશે. જ્યારે તેમની પૂજા પૂરી થઈ ત્યારે તેમણે સીમાને રૂપમાં અવાજનું કારણ પૂછ્યું. એ સમયે સીમાએ વિલંબ કર્યા વિના સીધું કહી દીધું, પપ્પા, અનિલ કહી રહ્યો છે કે બાપુજીને કોઈ બીજું રૂમ આપવું જોઈએ કે જેઓ તેઓ રૂમ ભાડે આપવા માંગે છે. તેનાથી ઘર માટે થોડી વધારે આવક થશે, કેમ કે ઘરના ખર્ચા પણ વધારો થયો છે. સીમાની આ વાત સાંભળીને શ્યામજીલાલના હૃદય પર ભારે ઘા પડ્યો. તેઓ સારી રીતે જાણતા હતા કે ઘરમાં બીજું કોઈ રૂમ ન હતું જ્યાં તેમને રાખી શકાય. તેઓ ચૂપચાપ બેઠા રહીને સીમાની વાતો સાંભળતા રહ્યા. સીમા શું બોલતી રહી, પણ શ્યામજીલાલનું મગજ શૂન્ય થઈ ગયું હતું. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવજો કે આ દીકરી આવી શું નિર્ણય લઈ શકશે. થોડા સમય સુધી વિચારીને તેમને સીધા પૂછ્યું, બેટા, મને જણાવો કે આ રૂમનું ભાડું કેટલું છે. તેમણે સ્પષ્ટ સમજાવતા કહ્યું, પણ સીમા તેમના પાસેથી રૂમ માટે ભાડું માંગવા ઈચ્છે છે. સીમાએ પણ કોઈ વિલંબ કર્યા વિના તુરંત રૂમનું ભાડું સાથે ખાવા પીવાનો ખર્ચની રકમ પણ જણાવી. આ બધું કહીને તે રૂમમાંથી બહાર ચાલી ગઈ. શ્યામજીલાલજી ખૂબ સમય સુધી એકલા બેઠા રહ્યા અને આ બધું વિચારી રહ્યા હતા. તેમણે પોતાના કાન અને આંખ પર વિશ્વાસ ન હતો કે મારી દીકરી આજ મારી સાથે આવું બોલી રહી છે. તેઓ મનમાં વિચારવા લાગ્યા, અને સીમા મને આજ પૈસા માંગ્યા હોત તો હું તેને ના ન પાડી હોત. આખરે તે મારી પોતાની દીકરી છે, અને જે રીતે માતા પિતા ક્યારેય દીકરીને ઘરમાં એક ગ્લાસ પાણી નથી પીતા, તે રીતે હું પણ શા માટે કોઈને પરેશાન કરત. પરંતુ આ રીતે ખાવા પીવાની કિંમત અને રૂમનું ભાડું ઉઘરાવીને સીમાએ મારું હૃદય તોડી નાખી દીધું છે. શું એ કારણ માટે તે પોતાના પિતા અને પોતાના ઘરમાં રાખ્યા? આ બધા વિચારો તેમના મનમાં ગુંજાઈ રહ્યા હતા. આજે તેમણે તેમની પત્ની કાંતાદેવીની ખૂબ જ યાદ આવતી રહી હતી. દુઃખ અને અપમાન સાથે કોઈક રીતે શ્યામજીલાલજી 2 મહિના સુધી સીમાના ઘરમાં પૂરા થઈ ગયા. હવે શ્યામજીલાલજીનું મન પૂરી રીતે સીમાથી તૂટી ચૂક્યો હતો. તેઓ શક્ય તેટલું ઝડપથી તેના ઘરે નીકળી જવા માંગતા હતા, કારણ કે આ 2 મહિનામાં તેમને દરેક રીતે લૂંટી લેવામાં આવ્યા હતા. ક્યારેક કંઈક માંગણીને તો ક્યારેક એક દુકાન કહીને, ક્યારેક બાળકોને નામે ને ઘરમાં એક પિતા નથી પણ એટીએમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્યામજીલાલજીએ ખર્ચાયેલા પૈસાની કોઈ દુઃખ ન હતું, પરંતુ તેમને આ વાતની પીડા હતી કે સીમાના ઘરમાં તે એક પિતાની જેમ નહીં પણ એક ભાડૂતની જેમ રાખવામાં આવ્યા હતા. હવે તેમને આ ઘરમાં દમ ઘૂંટાયો હતો. તેમણે તેની બીજી દીકરી અંજુને ફોન કરીને ઝડપથી તેમને ત્યાં લઈ જવા માટે કહ્યું. જેમ જેમ અંજુએ ફોન મેળવ્યો, તે તરત જ પોતાના પતિ સુરેશ સાથે સીમાને ઘેર પહોંચી ગઈ. અલબત્ત હવે સીમાના ઘરમાં 2 મહિના પૂરા થઈ ગયા હતા, અને અંજુની બારી હતી કે હવે પોતાના પિતાની પાસે રાખે. પણ આ વખતે શ્યામજીલાલજી ખુશી ખુશી અંજુ સાથે જવા માટે તૈયાર હતા. તેમણે લાગેલું હતું કે કઈ રીતે પણ આ અપમાનજનક જીવનમાંથી મુક્તિ મળે. સાથે જ અંજુ આગ્રામાં રહેતી હતી, જ્યાં તેમના જૂના મિત્રો અને સગા સંબંધીઓ પણ ક્યારેક મળવા આવી શકે. અંજુ તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતી અને તેના ઘરે લઈ ગઈ. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેને બંને દીકરીઓ નાનાજી કહીને તેની આજુબાજુ દોડવા લાગ્યા. તેઓ પોતાના ઘર સાથે આવવાની ખૂબ ખુશ હતા. અંજુએ પણ સીમાને જેમ જેમ પિતાની સાથે અલગ ઓરડો તમામ સગવડો સાથે તૈયાર રાખ્યો હતો. પરંતુ કહેવાય છે ને, દૂધનો દાજેલો છાશ પર ફૂંકીએ પીએ. આથી શ્યામજીલાલજીએ સૌથી પહેલા અંજુ પાસે પૂછ્યું, બેટા,
મને પહેલા જ કહી દો કે આ ઓરડો ને ખાવા પીવાનું ખર્ચ કેટલું થશે, જેથી પછી કોઈને કોઈ તકલીફ ન થાય. આ સાંભળીને અંજુ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે પોતાના પપ્પાને આશ્ચર્યથી જોયાથી બોલ્યા, પપ્પા, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? શું તમને અહીં રહેવા માટે કે ખાવા પીવાને પૈસા લેશે? તમે મારા પપ્પા છો, કોઈ બીજા નથી. દોસ્તો, અંજુએ તમારો નિર્ણય કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે અહીં આખા ખાવા પીના સન્માન માટે હકથી રહેશો. અંજુની વાત સાંભળીને શામજીલાલજી હસીને સુમિત સાથે કહીને બોલ્યા, કોણ કહે છે આવું નથી બેટા? મારી સાથે એક દીકરી આવી રીતે કરી છે. સીમાના અપમાનની હકીકત અંજુને જાણવા મળીને અંજુ કોઈ સમજાયું નહીં. તેને પપ્પાને સંપૂર્ણપણે સમજાવીને બધું જણાવવા માટે કહ્યું. ત્યારે શામજીલાલજી સીમાના ઘર પસાર કરેલા 2 મહિનાની આખી કહાની કહીને તેમનું ભાડું જેવા વ્યવહારનું સ્વાગત કરવામાં આવ્યું. કેવી રીતે દરેક બાને તેની પાસે પૈસા પડાવ્યા અને કેવી રીતે તેમને દરેક અપમાન કરવામાં આવ્યા. આ બધું સાંભળતા શામજીલાલની આંખોમાં આંસુ આવી ગયા. અંજુ ખૂબ દુઃખી થઈ ગઈ. પપ્પા, હું સપનામાં પણ નહીં વિચારું કે સીમા દીદી તમારી સાથે આવું કરી શકે. તેઓ પોતાની બહેન પર વિશ્વાસ ના આવ્યો. અંજુએ વિચાર્યું કે સીમા સાથે વાત કરશે પણ પૂછશે કે તેને આવું કેમ કર્યું. પરંતુ શામજીલાલે તેને રોકી દીધું ને કહ્યું, બેટા, બેફલમાં આ વાતો આગળ વધારવી શું ફાયદો? અંજુએ પોતાના પપ્પાની વાત માની લીધી અને ત્યાં જ આ પ્રસંગે સમાપ્ત કરી દીધો. હવે શામજીલાલજી અંજુના ઘરમાં સુખ શાંતિથી રહેવા લાગ્યા. તેમણે ત્યાં કોઈ પણ વસ્તુની કોઈ અછત ન હતી અને ન તો કોઈ ફરિયાદ હતી. અંજુ અને તેમનું પરિવાર તેમના દરેક જરૂરિયાતને સંપૂર્ણ ધ્યાનમાં રાખતું હતું. હવે ધીરે ધીરે શામજીલાલજી સીમાની કડવી વાતોને અંજુના પ્રેમમાં અને સન્માનના કારણે ભૂલવા લાગ્યા હતા. તેમણે હવે કોઈ પર શંકા કે શિક્ષક ન હતી. અંજુના ઘરમાં વિતાયેલા સુખદ દિવસો અને પિતાના પ્રેમ અંજુના ઘરમાં રહેતા શામજીલાલજી 2 મહિના પૂરા થવાના હતા. ઘરે છોડવાના 2 દિવસ પહેલા અંજુ તેના પિતાના ઓરડામાં આવીને તેમની પાસે બેસી ગઈ. તે ઈચ્છતી હતી કે થોડો સમય પોતાના પપ્પાની સાથે પસાર કરે. અંજુએ તેમના સાથે બેસીને જૂની ઘણી વાતો કરી. તેનું એવું પ્રેમ અને આત્મ જોઈને શામજીલાલજી ખૂબ ખુશ થઈ ગયા. તેમણે અંજુને છાતી લગાડી દીધીને આશીર્વાદ આપ્યું. તેમની આંખોમાંથી આંસુ વહી પડ્યા. ત્યારે થોડી વાર પછી અંજુનો પતિ સુરેશ પણ ઓરડામાં આવ્યો. જ્યાં બાપ દીકરી વાતો કરી રહ્યા હતા. સુરેશના હાથમાં એક ડાયરી હતી. શામજીલાલજી આશ્ચર્યથી તે ડાયરી જોઈ રહ્યા હતા. અંજુને તેના હાથમાં આપી. તેણે સમજાતું નથી કે આ ડાયરી શા માટે તેમને આપવામાં આવી છે. તેમણે ડાયરી હાથમાં લઈ અને સુરેશે પૂછ્યું, બેટા, આમાં શું છે અને આ ડાયરી મને શા માટે આપવામાં આવી છે? આ સાંભળીને અંજુને તેના પિતાને વાંચતા કહ્યું. શામજીલાલજી ડાયરીને પાના ઉઠલાવવા માટે લાગ્યા. એક પછી એક પાના વાંચતા ગયા. જેમ જેમ તેઓ વાંચતા ગયા તેમ તેમ આંખો પહોળી થઈ ગઈ. ક્યારેક તે ડાયરીને જુએ તો ક્યારેક અંજુ અને સુરેશને. ડાયરી વાંચતા તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને ગાંઠ આઘાત પહોંચ્યો. તેમને સમજાતું ન હતું કે આ બધું કેમ શા માટે થયું. જે જમાઈએ એટલું માન કર્યું હતું, જે દીકરીએ તેના ઉપર એટલો પ્રેમ લટાવ્યું હતું, તેઓ જ આટલા કેમ કરી શકે? તે ડાયરી 2 દિવસની આજ સુધીના બધા જ ખર્ચો એક એક હિસાબ લખેલું હતું. જ્યારથી શામજીલાલજી તેમના ઘરે રહેવા આવ્યા હતા અને દરેક પૈસાનો હિસાબ હતો. તેના ઓરડાને સુવિધાનો ખર્ચ, વીજળીનું બિલ, તેમના ફરવા માટે થયેલો ખર્ચ, આવવા જવાની લાગેલી પેટ્રોલ અથવા ટિકિટ ખર્ચ, ફળ અને શાકભાજી અને ન જાણે શું શું બધું તારીખ અને સમય સાથે લખેલું હતું. આ બધું વાંચીને શામજીલાલજી ગાઢ દુઃખ સાથે કહ્યું. તેઓ સમજતા ન હતા કે તેની સાથે કેમ કરાયું. તેઓ મનમાં વિચારી રહ્યા હતા, મેં તો આ બધી દીકરીઓને માન વેચીને તેનો ભાગ દીધો છે. હવે તો બધાને આ વૃદ્ધ પિતાને બીજું શું જોઈએ? તેઓ પોતાને અને પોતાના કર્મને દોષ ગણવા લાગ્યા. તેમની આંખોમાં સતત આંસુ વહેતા હતા અને પોતાના આંસુ પોતા તેમણે અંજુને કહ્યું, બેટી, હું તો સમજી રહ્યો છું કે આ બધું પ્રેમ અને લાગણી માટે મારા જેવા વૃદ્ધ પિતા માટે છે, પણ હું તો ખોટો હતો. આ બધું પિતાને નથી પણ તેમના પૈસા માટે છે. તેઓ રડતા રડતા પોતાના સંસ્કારોને દોષી ગણવા લાગ્યા કરતા કહ્યું, શાયદ મારી પરિવર્તિત કે ખોટ રહી હશે, નહીં તો આજે મારા પોતાના બાળકો મને આવી રીતે ધક્કો મારતા ન હોત. અંજુએ મોટા ઇજ્જતભર્યા અવાજે કહ્યું, પિતાજી, તેમાં રડવાની શું વાત છે? જ્યારે તમે સીમા દીદી માટે એટલું બધું કરી શકો છો તો મેં પણ તેમના માટે જ માંગ્યું છે. મેં તમારી પાછળ ખર્ચ્યું છે કે તમારે સીમા દીદીનું ઘર ભર્યું.
ત્યારે મેં તમને કશું ખોટું લાગ્યું નહીં, અને આજે મેં થોડુંક પણ કંઈ માંગી લીધું તો તમને કેટલું દુઃખ થયું છે. પિતાજી, તમને પેન્શન મળે છે, થોડું અમને આપી દેશો તો તમને કંઈ ગરીબ નહીં થઈ જાઓ. પોતાની દીકરીની મોંમાંથી આવી વાત સાંભળીને શામજીલાલજીને ભારે આઘાત પહોંચ્યો. દોસ્તો, અંજુએ તેમના પિતા સાથે કેવી વાત કરી છે. તેઓ વિચારવા લાગ્યા કે આજ સુધી તેમણે કદી એ જાહેર ન કર્યું કે તેના હૃદયમાં મારા માટે કેટલું ઝેર ભરેલું છે. હવે તેઓ કંઈ પણ સમજવાની સ્થિતિમાં ન હતા. તેમનું વિચારવટ અને સમજી શકાય તેવી ગુપ્ત શક્તિઓ થઈ ગઈ હતી. તેમના મનમાં એક પછી એક ઘા બની ગયા હતા. ત્યારે અંજુ અને સુરેશ શામજીલાલજીના હાથમાં એક ચેક પકડીને ઓરડામાંથી નીકળી ગયા. આજે શામજીલાલજીએ તેમની પત્ની કાંતાજીને બહુ યાદ આવી હતી. તેઓ વિચારવા લાગ્યા, કાશ તમે મને એકલો છોડીને ન ગયા હોત તો અમે આવા ધક્કા ન ખાવા પડતા. ત્યારબાદ તેઓ પોતાની ભૂલને દોષી ગણવા લાગ્યા. ભૂલો મારી થઈ ગઈ છે. આ દીકરીની વાતોમાં આવીને મેં મારું વર્ષો જૂનું મકાન વેચી નાખ્યું. હવે તેમનું આ બધી દીકરીઓથી હટી ગયું હતું. તેઓ હવે કોઈ પણ દીકરી પાસે જવા માંગતા ન હતા, કારણ કે હવે તેઓ સમજી ગયા હતા કે કોઈ પિતાની નથી જોઈએ, બધાને માત્ર એમના પૈસા જોઈએ. દીકરીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી કે કોણ બધું પડશે, અને તેઓ વૃદ્ધ પિતા જીવી કે મરે કોઈને કોઈ પરવા નથી. તેઓ વિચારવા લાગ્યા, સીમા પાસે છેતરપિંડીથી ભોગવી હોવા છતાં તે માફ કરી દીધું, અને લાગ્યું કે હવે અંજુને પ્રેમ અને લાગણી સાચી હશે. કદાચ કોઈ દબાણમાં આવીને તેણે આ બધું કર્યું હશે, પણ આજે અંજુએ પણ મન માનીને ખૂણામાં ધકેલી દીધો છે કે જ્યારે હું બહાર પણ આવી શકતો નથી અને કંઈ કહી પણ શકતો નથી. હવે તેમની પાસે કોઈ રસ્તો ન હતો. તેઓ વિચારી રહ્યા હતા કે હવે શું, ક્યાં જવું અને શું કરવું. હવે તેઓ જીવનમાં કોઈ મહત્વ નથી. હવે મારી કોઈ જરૂર નથી. આ બધું સાંભળીને તેમણે એક ચેક ઉપર સાઇન કરી દીધા અને મનમાં વિચારવા લાગ્યા કે કોઈએ સાચું કહ્યું છે કે માતા પિતા કેટલાય બાળકોને એક ઓરડામાં સંભાળી શકે, પણ જ્યારે એ બાળકો મોટા થાય છે ત્યારે તેમના ઘરમાં માતા પિતા માટે એક ઓરડો પણ મળતું નથી. એકલા રહેવા માતા પિતાને પોતાના બાળકો સાથે રાખી શકાય નહીં. હવે શામજીલાલજી ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેમણે રોજ રોજ દંગ અને પોતાના પિતાની સાથે કરાયેલી ચતુરાઈ થાકી ગયા હતા. તેઓ હવે એક એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં તેમને તેમના જીવનની બાકીનો થોડો સમય સુખ શાંતિથી વિતાવી શકે, જ્યાં ન હોય કોઈ ઝંઝટ કે ન હોય કોઈની કોઈ ચતુરાઈ. તેમના આ એકલપણાને અને ઉદાસી તેમના દીકરીઓને ક્યારેય સમજી નથી. ત્યારે તેમણે એક જૂનો મિત્રને ફોન કર્યો અને તેમની તમામ તકલીફો વિશે જણાવ્યું. તેમના મિત્રએ તેમને વૃદ્ધાશ્રમમાં રહેવાની સલાહ આપી અને કહ્યું કે ત્યાં તેમના દિવસો શાંતિથી પસાર થશે. શામજીલાલજી એમના મિત્રને આ સલાહ સચોટ લાગી. તેમણે વિચાર્યું કે જ્યારે મને કોઈ જરૂર નથી ત્યારે હું પણ આવી માટે કેમ વિચારું. ઓછામાં ઓછું મારા વૃદ્ધાવસ્થાની બાકી બચેલા દિવસો શાંતિથી પસાર થઈ જશે. મારા જેવા ન જાણે કેટલા લોકો ત્યાં મળશે જે લોકો સુખ દુઃખ તો વહેંચી શકે. તેમણે વૃદ્ધાશ્રમ જવાનું નક્કી કર્યું, પણ ત્યાં જવાને પહેલા તેમણે મોટા ભાઈને મળવા માંગતા હતા. શામજીલાલજી તેમના માટે મોટા ભાઈ બાબુરામને ખૂબ પ્રેમ કરતા અને તેમની ખૂબ જ ઇજ્જત કરતા. તેથી તેઓ વૃદ્ધાશ્રમ જવાની વાતને તેમના ભાઈને જણાવવા માંગતા હતા. શામજીલાલજીની પત્ની તેને ભાભી વચ્ચે કદી નહીં બનતી, જેના કારણે બંને ભાઈઓ વચ્ચે ઘણી વખત પડવાનું થઈ શકતું નહીં. પરંતુ इसका અર્થ નહીં હોતા કે બંને ભાઈઓ વચ્ચે પ્રેમ ઓછો થયો હતો. શામજીલાલજી તેના ભાઈને યાદ કરતા કરતા તેના બાળપણમાં ખોવાઈ ગયા. તેઓ યાદ કરવા લાગ્યા કે કેવી રીતે તેઓ એ મોટા ભાઈ અબુરાઈ પાસે એક સાથે પ્રેમથી જીવતા હતા. પરંતુ લગ્ન પછી ઘરમાં થતા રોજ રોજના વિવાદો બચવા માટે બંને ભાઈઓ અલગ અલગ રહેવા યોગ્ય માન્યું, જેથી બંને પરિવાર વચ્ચે પ્રેમથી ટકી શકાય. શામજીલાલજી તેમના ભાઈને યાદ કરતા ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ પોતાના ભાઈ સાથે બેસીને પોતાના હૃદયની વ્યથા વહેંચવા માંગતા હતા. તેમણે પોતાના આંસુ પોચા કર્યા અને તેમના ભાઈને ફોન કર્યો. જેમ તેમણે ભાઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, તેમના મોટા ભાઈ બાબુરામ પાસે ખૂબ ખુશ થઈ ગયા અને ઊંચાભર્યા અવાજમાં કહ્યું, તેઓ શામજીલાલને આવવાની ચતુરાઈની રાહ જોઈ રહ્યા છે. બાબુરામજી તેમના ભરપૂર પરિવાર ગવલન શહેરમાં હતા. તેમણે જ્યારે ઘરે જણાવ્યું કે શામજીલાલજી આવી રહ્યા છે ત્યારે સમગ્ર પરિવાર આનંદિત થઈ ગયો અને ઉત્સાહપૂર્વક તેમની રાહ જોવા લાગ્યો. કોઈક રીતે શામજીલાલજી તેમના મોટા ભાઈના ઘરે પહોંચ્યા. ત્યાં તેમને ખૂબ પ્રેમ અને સન્માન મળ્યું હતું. દોસ્તો,
ભાઈ વિશે તમારી કોમેન્ટમાં શું રાહ છે તે અમને જરૂરથી જણાવજો. શામલાલજી તેમના ભાઈના પરિવાર વિશે આટલો પ્રેમ ને લાગણી જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમને આશા ન હતી કે આટલા વર્ષો પછી તેમને માટે એટલો પ્રેમ સચાવી રહેશે. છેલ્લે જ્યારે તેમને મળ્યા ત્યારે શામજીલાલજી કાંતાબેનને અવસાન સમયે મળ્યા હતા. ભાઈના ઘરે પ્રેમ અને ઉદાસીનો પાડો ફૂટ્યો. શામજીલાલના ભાઈના ઘરે આવ્યાને થોડી ઘડી થઈ હતી કે તેમણે પાછા જવાની વાત કહી. આ સાંભળીને તેમના ભાઈએ તેમને થોડો દિવસ વધુ રોકાવા માટે કહ્યું, પરંતુ શામજીલાલજી કોઈ પર ભાર બનવા નહોતા ઈચ્છતા, તેથી તેમણે પાછા જવાની વાત કરી રહ્યા હતા. પરંતુ ભાઈની ભાવનાઓને સન્માન આપીને તેમણે થોડા દિવસ ત્યાં રહેવાનો વિચાર કર્યો. બાદમાં સમગ્ર પરિવાર સાથે બેસીને ભોજન લીધું અને મજા કરી અને સારો સમય વિતાવ્યો. રાત્રે બંને ભાઈઓ એક સાથે ઓરડામાં સૂવા ગયા. ત્યારે બાબુરામજી શામજીલાલને પૂછ્યું, તમે આટલા દિવસ કેમ ઉદાસ લાગો છો? શામજીલાલજી સાંભળતાની આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે વિચાર્યું કે તમે કોઈ કશું નહીં, તો મારા ભાઈએ કેવી રીતે ખબર પડી જશે કે હું દુઃખી ને ઉદાસ છું? તેમણે કંઈ જવાબ આપ્યો તે પહેલા જ બાબુરામ ફરીથી બોલ્યા, જો મારા માટે બધું સારું હોત તો તને આ કોઈ વૃદ્ધ પિતા તરીકે એકલો મુસાફરી માટે ન મોકલે. હું તને એકલો જોયો અને તરત જ સમજાઈ ગયું કે તારા હૃદયમાં કંઈક છે. બાકી તારો ચહેરો બધું કહી રહ્યો છે કે હવે મને સાચું બોલ, શું થયું? હવે શામજીલાલજી પોતાના ભાઈને પોતાની હૃદયની વ્યથા જણાવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમની દીકરીઓ તેમને પ્રેમની નહીં પણ માત્ર પૈસાની જરૂર હતી. કઈ રીતે તેમને એક એટીએમની સમાન વાપરવા આવ્યા અને કઈ રીતે જૂઠાનો પ્રલોભ આપીને સચલાબી કરવામાં આવ્યા. પછી તેમણે એકલવાએ છોડી દેવામાં આવ્યા. આ બધું સાંભળીને બાબુરાયજીની આંખોમાં ભીની થઈ ગઈ અને હવે શામજીલાલજી લાગ્યો કે તેમની આખી જિંદગી પોતાના પરિવાર માટે ફાળવી દીધી, પણ જ્યારે તેમને સહારાની જરૂર પડી ત્યારે કોઈ પણ તેમની સાથે ન હતું. તેમની આ પીડા તેમના મોટા ભાઈ છુપાવી શક્યા ન હતા. હવે શું થશે? શું બાબીરાવજી પોતાના નાના ભાઈને વૃદ્ધાશ્રમમાં જવા દેશે, અથવા શામજીલાલજી જીવનમાં એક નવી દિશા મળશે કે દીકરીઓની વલણથી દુઃખી શામજીલાલ માટે ભાઈ બન્યા સહારો? શામજીલાલ તેના ભાઈ અને ભાભી માટે તેની દીકરી દ્વારા કરેલા ખોટા વ્યવહાર વિશે વિગતવાર જણાવે છે. તેમની વ્યથા વ્યક્ત કરતા તેમની આંખોમાં આંસુ આવી જાય છે. બાબુરાજી અને તેમની પત્ની આ માટે વાત મનાવીને મુશ્કેલ પડે છે, કારણ કે તેઓ સમજી શકતા નથી કે દીકરીઓ તેમના પિતા સાથે આટલી નિર્દશા કઈ રીતે કરી શકે. આવી શંકા સ્વાભાવિક હતી, કારણ કે સામાન્ય રીતે સમાજમાં લોકો પુત્રો દ્વારા માતા પિતાની અવગણના કરવા વિશે સાંભળ્યા હોય છે, પરંતુ દીકરીઓએ આવું વર્તન કરે ત્યારે એ કલ્પના પણ કરવી મુશ્કેલ લાગે. જ્યારે શામલાલજી તેમને કહ્યું કે તેઓ હવે વૃદ્ધાશ્રમ જવાના છે, ત્યારે બાબુરા તેમના ભાઈની હાલત જોઈને પોતાની લાગણીઓને રોકી ન શક્યા. તેઓ ભાવુક થઈ ગયા અને શામજીલાલજીને ગળે લગાવતા કહ્યું, શ્યામલાલ, જ્યાં સુધી હું જીવતો રહ્યો છું ત્યાં સુધી તારે ક્યાંય જવાની જરૂર નથી, અને જો તારે જવું પડે તો હું તને એકલો નહીં જઈશ, હું પણ તારા સાથે જઈશ. હવે તું અહીં મારા ઘરમાં જ રહેશે. શામજીલાલજી ભાવુક થઈને બોલ્યા, નહીં ભાઈ સાહેબ, હું કોઈના ઉપર ભાર બનવા ઈચ્છતો નથી. હું જે હાલતમાં છું એ જ મારા માટે સારો છે, તમે ચિંતા ના કરો. બાબુરામ હસીને તેના ખભા ઉપર હાથ મૂકીને બોલ્યા, તમે શું કહ્યું? તમે મારા માટે ભાર છો? આ વાત તમારા મનમાં આવી કઈ રીતે? આ સાંભળીને શામજીલાલને થોડી શાંતિ મળી, પરંતુ તેમણે લાગ્યું કે કદાચ આ પ્રેમમાં કહેવાયેલા શબ્દો છે, હકીકતમાં આવું નહીં બને. આગલા દિવસે બાબુરે તેમના પરિવારના તમામ સભ્યોને શામજીલાલજી કહાની કહી. જ્યારે તેમના દીકરાઓએ આ બધું સાંભળ્યું ત્યારે તેમણે તરત જ શામજીલાલજી ઊંઘપૂર્ણ શીખવવાની વાત કરી. બધાની એક જ માન્યતા હતી, અમે બધા મળીને કાકાને ક્યારેય એકલા નહીં છોડીએ. અમે તેમના વિશે પેન્શન કે પૈસાની કોઈ લેવા દેવા નથી, અમને ફક્ત કાકા જ જોઈએ. બાબુરામજી પરિવારમાંથી કોઈએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો નહીં. આ જોઈને બાબુરાવ તેમના સંસ્કાર અને પરિવાર પર ગર્વ અનુભવાયો હતો. દોસ્તો, તેમના પરિવાર વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શામજી ઘણા ઘરમાં પ્રેમ અને માનતોનો અભાવ ન હતો. જ્યારે પણ પૈસા માંગતા ત્યારે પરિવારના લોકો નારાજ થઈ જતા. તેના માટે શામજી ઘરમાં એક ભાગ હતા. મહેમાન ન હતા અને એક દિવસ શામજીલાલ તેના દીકરાઓને વલણને યાદ કરીને કાંતાબેન રડી રહ્યા હતા. તે સમયે
બાબુરામજી અચાનક ખંડમાં આવ્યા ને તેમને રડતા જોયા. તેઓ દંગ રહી ગયા અને તુરંત જ પૂછ્યું, ભાઈ તમે આટલા ઉદાસ શા માટે છો? શું થયું? શામજીલાલજી વાત ટાળવા લાગ્યા ને બોલ્યા, ભાઈ સાહેબ, હવે હું તમારા ઘરમાંથી જવા માંગુ છું. આ સાંભળીને બાબુ કલ્પના પર કરી ન શક્યો હતો. જેને મેં ક્યારેય પ્રેમ આપ્યો ન હતો, જેમની તકલીફ ક્યારેય પૂછી ન હતી, જેમને માથે કદી સ્નેહ પર હાથ ન ફેરવ્યો, એ બાળકો હવે મને વહુને આજે પોતાના કરતા અલગ થવા દેવા માંગતા નથી. અને જેમ માટે હું આ બધું સમર્પિત કરી દીધું, એ દીકરીઓ તેમના પિતા નથી જોઈએ. એમને ફક્ત મારા પૈસાની જરૂર છે. સામની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેમણે એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, સાચું જ ભાઈ સાહેબ કે આજે દીકરીઓ પણ પુત્રોની હોતી નથી. આ વાત હવે મારા અનુભવ પરથી કહી શકું. જ્યાં એક તરફ કેટલાક પુત્રો માતા પિતા પાસે પોતાનો હક માંગતા નથી, તો બીજી બાજુ કેટલીક દીકરીઓ પણ માતા પિતાથી વધુ એક સંપત્તિમાં રસ લે છે. હું આ બાત બધી વાતો નહીં કરી શકું, પણ મારી દીકરીઓ તો ખરેખર એવી છે. તેમણે મારાથી જરાય પ્રેમ નથી. લોકો હંમેશા પુત્રોને ખોટા ખણાવે છે, વહુને કદી પોતાની નથી માની શકતા. પરંતુ જ્યારે સાસુ સસરા મુશ્કેલીમાં હોય છે, ત્યારે ઘણી વહુઓ તેને સંભાળે છે, તેમની સેવા કરે છે. કઈ દીકરી છે જે પોતાના પતિને છોડીને માતા પિતાની સેવા કરવા આવે? સામાન્ય રીતે આ કામ વહુઓ કરે છે. હું બધું વિચારીને કહી શકતો નથી, પણ મારા પરિવારમાં એ જ છે જે થયું છે. શામજીલાલજી થોડી ક્ષણો સુધી શાંત રહ્યા અને પછી બોલ્યા, હવે મેં શીખી લીધું છે કે આજના સમયમાં પુત્ર પુત્રી વચ્ચે જમાઈ વધુ એક સરખું છે. જ્યાં એક તરફ કેટલાક પુત્રો પોતાના માતા પિતાને દુઃખ આપે છે, તો કેટલીક દીકરીઓ પણ એવું જ કરે છે. અને જ્યાં કેટલીક વહુઓ પણ ખરાબ હોય છે, જ્યાં કેટલાક જમાઈઓ પણ ખરાબ હોય છે. દુનિયામાં ભલું બુરું કોઈ પણ થઈ શકે. શામલાલજી માટે કોઈ ભાઈ બન્યા તો સાચા સહારાને સામને પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના ભાઈ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો છે. કોઈએ પણ તેમને ક્યાંય જવા દીધા નહીં, ન તો કોઈ દીકરીના ઘરે કે ન કોઈ વૃદ્ધાશ્રમમાં. હવે બંને ભાઈઓ ખુશી ખુશી એક જ ઘરમાં રહેવા લાગ્યા. કહાણીમાંથી શીખ છે મિત્રો. તમને અમારી વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરો